હાર્દિકભાઈ હવે બે શબ્દો પોતાની વાણી ચિરાગભાઈ બે શબ્દો કહેવા માંગે છે, આશીર્વાદ આપો। बोलिए द्वारिकाधीश की जय। 7 દિવસની આ પવિત્ર એવી ભાગવત સપ્તાહમાં મિલન દાદા રાધે રાધે તેમના તરફથી તેમના મુખે સાંભળવા મળી આપના ભાગ્ય કહેવાય। અને 5-25 પેઢીએ ક્યાંક છા હોય ને ન્યા થાય, બાકી કાંઈ વંશમાંથી વી ન જાય ભજન ભક્તિ ભીખલા। તમે બેઠા છો એ તમારા કાંઈક પરદાદાના વડવાના પૂને છે ત્યારે બેઠા આવ્યો। નગર અત્યારે આપણે એમ કહીએ કે ટાઈમની પાબંદી છે, 5 મિનિટ 2 મિનિટ। આપણે મૂવી જોવા માટે ગયા હોય તો આપણે એમ કહીએ કે 3 કલાકમાં પૂરું કરી નાખજો, આપણે 3.5 કલાક હોય તો જોઈએ જ ને। પણ અત્યારે તમે બેઠા છો, રાતને 11 વાગ્યા છો ને એમના અડીખમ બેઠા છો, એ કાંઈક તમારા વડવાની પુનાય છે। સુરવીર અને સાપડે ને હરિભજાને હોય, બાકી નાક વઢાને ન હોય હરગના વિમાન સાંભળા। એટલે આ બધી કથા તો ભાગવતની ખૂબ છે, એમાં રામાયણમાં પણ કીધું છે। અને દાદાનો દાદા પણ 7 દિવસથી ખૂબ સારો સહકાર આપી રહ્યા છે। આયોજનનું ઘણું કાર્ય દાદાનું પણ છે। એટલે અને ભાગવત સપ્તાહ તો દાદાએ કીધી, પણ રામાયણની એક ચોપાઈ છે, એ જીબીનું સત્સંગ વિવેક ન હોય, આ રામ કૃપા બિન સુલભ ન જોઈ। ભાગવતની અંદર રામાયણની અંદર પણ લખ્યું છે કે સત્સંગ વિના કોઈ વસ્તુ થતી નથી। એવો જ રાધા અને કૃષ્ણને પ્રેમ છે, તમે જાણો છો। વ્યાસ પણ વાંચી શક્યા નહીં આ પ્રેમ હંદા પુરાણ, આ લોયુના લખાણ કોઈ ભેદું વાંચે ભૂદરા। પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળો પોઢી ગયા, રાકા રોતા રહ્યા ભૂંડા મોયે ભૂદરા। પ્રેમને જો વાંચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ભૂદરા। આવો રાધા અને કૃષ્ણને અતૂટ પ્રેમ છે। પછી ગોકુળ મૂકી અને કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાની અંદર જાય છે, પછી ગોકુળ છે એની તરફ કોઈ દિવસ કૃષ્ણ આવતા નથી। મેં તો એવા દાદા પાસે એવું સાંભળ્યું છે કે ગોકુળનો પવન પણ મતલબ મથુરાનો પવન પણ ગોકુળ તરફ નથી જતો, આવું છે। અને એમાં રાધાજી છે એ ઝૂરી રહ્યા છે, હાથીકા જેવું શરીર થઈ ગયું છે રાધાજીનું। એ તારા તે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરિધર મારો। હવે આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, એ કહી દો સૂરજને કેવું કે નહીં થાલો। અને મથુરાના રાજા થયા છો, આ ગોવાળોને ભૂલી ગયા છો, માનેતીને મોલે ગયા છો રે। એવો ધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો રે। એમ રાધાજી જોડી રહ્યા છે, પણ કૃષ્ણ કોઈ દી આવતા નથી। ઘણી વાર કાગળ લખ્યો, અને એકવાર કૃષ્ણ છે એ કાગળનો વળતો જવાબ આપે છે। એ કાગળ છે એ લઈ અને રાધાજીને આપે છે કોઈ, અને રાધાજી પોતાની હાથની અંદર કાગળ લઈને વાંચે છે। પહેલી વાર વાંચો અને ખબર પડી કૃષ્ણનો કાગળ છે, ફરીથી વાંચો, આ વાંચો કાગળ મેં બીજી વાર રેવાલાનો અક્ષર ઓળખ્યો, ત્યાં તો સુકાણું ફૂલાણું શરીર રે મારા કરનો ચૂડો ત્રુટી ગયો। હાથની અંદર કાગળ આવ્યો, રાધાજીનું શરીર મખોડી હાથીકા જેવું થઈ ગયું હતું, અને ખબર પડી કૃષ્ણનો કાગળ છે। શરીર આવ્યું, શરીર ફૂલ્યું, હાથમાં નવચંગની ચૂડી રાધાજી પહેરેલી કટકા થઈ ગઈ। પછી તો કામ કરવા મળ્યા, એને ડેલીએ દીવડો મુકાવ્યો, એને ફૂલડે કેડો પાથર્યો, અને જાદવને રે જમાડવા કંચન થાળ પીરસ્યો। આ બાજુ કંચન થાળ પીરસે છે, ઢાંકી મૂકી અંતરના છટકાવ કરે છે, ફૂલડા વેરાવશે, અને આમથી આમ વાટ જોવે છે, કૃષ્ણ આમથી આવશે, કૃષ્ણ આમથી આવશે, અને નેજવા કરીને જોવે છે। અને એમાં ખબર પડે કૃષ્ણ આવવાના છે, અને આમથી આમ આટા મારે છે, અને સામો કાચ આવે ને કાચની અંદર રાધાજી છે પોતાનું રૂપ જોવે છે।
रूप जोए पोतानु राधाजी मनोज के समान रूप बिन लीन पान है फटीक धार कंठ धार माधुरी सबान है लंब वेणी लज्जा घणी અને જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા કોક કોક કમળિયા આવું જેને કહેવાય ચંદ્રમાનું રૂપ ટૂંકું પડે એવું જેને કહેવાય રાધાજી પોતાનું રૂપ કાચની અંદર જોવે અને અહંકાર એવો રાધાજીને આ ભલામાં જોયું મારું અંગ રે અહંકાર આવી ગયો અને કાગચા તો કોઈએ આવી કીધું કુબજાને ઘર રાત હર્યો કુબજાને કોણ પાણે આ વહરેલ વિખરેલ વાળ તોય તું ખરેખરો ખેતર પાળકે તને હુકનો છેડ્યો આમળા સદભામાના સુરમાં તને ભાઈવાની કાન પણ આ કુબજાના હુકલ વડા તને હબળ ભાવા આમળા રૂક્ષ્મણી જેવી રાણીઓ તારા જ રૂખે ઝઝુંબે તોય ઓલી કુબજાને કુબે તને હબળ ભર્યું આમળા અને ટૂંકમાં કહું તો અહંકાર કોઈથી કરવો નહીં અહંકારથી હરી છેટો છે ભક્તિ કરો ભક્તિ છે એ અહંકાર કરી શકે કારણ ઉપધ રાંધીને જેણે એ જ પીરસેલ થાળી રે ના તો જમવા પધાર્યા જોને વન માળી રે એ સુહાગણ એવી એક સુંદરી રે ચૈત્ર મહિનાની અંદર બ્રાહ્મણોને જમાડવાનું શું કામ કે કારણ કે ભોજન તમે કરાવો ને તો એની અંદર ભગવાનને આવવું પડે જલારામ બાપા વીરપુર વૈયા જાવ સત્તાધાર વૈયા જાવ ગીગા બાપા અને બગદાણા બાપા સીતારામ વૈયા જાવ બધી જગ્યાએ અન્ન ક્ષેત્ર આવે છે ને ભગવાનને આવવું પડે છે ભગવાન બ્રાહ્મણોને શું કામ આ માટે જમાડવાનો આપણો રિવાજ છે આપણા લગ્ન પ્રસંગની અંદર પણ જમાડવાનો રિવાજ છે આપણે બધી જગ્યા પર એટલે ભક્તિ છે ને એ અહંકાર કરે બાકી અહંકાર કરાય નહીં અને કાગ લક્ષ્મીજી એના રજની ઉપાસી રે આવા મનોરથ કાર્ય જેના થતા હોય એની અંદર આવીને તમે ભગવાનનું નામ સ્મરણ કરો અને તમને એમ કહો કે પૈસા તમારી પાસે ખૂટવા ન દે ભગવાન બે વસ્તુ છે એક જો ભગત હોય એ દુઃખી ન હોય અને દુઃખી હોય ભગત ન હોય ભગવાનનું નામ સ્મરણ કરતો એ દુઃખી ન થાય કોઈથી અને જે દુઃખી હોય ભગત ન હોય કાગ લક્ષ્મીજી એના રજની ઉપાસી રે અને મુક્તિને ભાળું હું તો એની દાસી રે એ સુહાગણ એવી એક સુંદરી રે આમ તો કલાક બે કલાક સુધી બોલી કેવું છે પણ ટૂંકમાં પતાવવાનું છે એટલે ખૂબ સરસ મિલન દાદા રાધે રાધે તરફથી ખૂબ સારી અને દાદાએ કીધું એમ હજી બીજી જ કથા છે પણ લાગે નહીં એવું દાદાનું જે અને હું આખો દિવસ દાદાની સાથે હતો આજે યજ્ઞની અંદર સવારે 7 વાગ્યાથી માંડી અને સાંજે સુધી કાલ રાતનો પણ ઉજાગરો હતો અને અત્યાર સુધી જાગતા હતા અને એટલું જે એને કહેવાય પરિશ્રમ કરે છે આ બોલવું કાંઈ એમ સહેલી વાત નથી 2-3 કલાકનું 5 કલાકનું રિવિઝન હોય ત્યારે તમે બોલી શકો કોઈ વસ્તુ તૈયાર બોલવી હોય તો તમારે રિવિઝન તો કરવું પડે ને એ રિવિઝન હોય ત્યારે બોલી શકો બપોરે બાકી બધા સૂઈ ગયા હતા અને દાદા એકલા બેઠા પોતાનું જે પઠન કરતા હતા એટલે આખો દિવસનો થાક છતાં 3 કલાક આવીને પોતાના ઉજમથી બોલવું એના માટે ધન્યવાદ દેવો જોઈએ તાળીઓથી વધાવો ખૂબ સરસ આવી કથા કરી અને ભૂદેવો પણ ખૂબ આવ્યા છે તો એમના ચરણોમાં વંદન દાદાના ચરણોમાં વંદન અસ્તુ જય માતાજી જય દ્વારકાધીશ ખૂબ જ સરસ દાદાએ આપણને